વાપી શામળાજી નેશનલ હાઈવે નંબર 56 રોડ પર પડેલા ખાડાઓમાં અવારનવાર લોકો આ અકસ્માતનો ભોગ બનતા હોય છે, જેથી ખાડામાં વૃક્ષની ડાળી રોપી ખાડાઓની પૂજા કરી વહીવટીતંત્રનો વિરોધ કરવામાં આવ્યો હતો। વાપી શામળાજી નેશનલ હાઈવે નંબર 56 રોડ ગયા વર્ષે કરવડથી ખાનપુર સુધી 22.5 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો હતો, ત્યારે પણ કાર્યપાલક ઇજનેરને જાણ કરવામાં આવી હતી કે આ રસ્તામાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે। સરકાર રોડ માટે ગ્રાન્ટ ફાળવતી હોય છે, પરંતુ આવા ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટર અને અમુક અધિકારીઓની મિલીભગતને કારણે ઘણા નિર્દોષ લોકો અકસ્માતનો ભોગ બની ગયા છે। ગઈ સામાન્ય સભામાં આ બાબતે ફરિયાદ પણ કરવામાં આવી હતી, પરંતુ યોગ્ય ખાડાઓનું પુરાણ ન કરવાના કારણે ગઈકાલની રાત્રે પણ આ જ ખાડામાં 2 વ્યક્તિ અકસ્માતનો ભોગ બન્યા હતા। આ ખાડાઓનું પ્રોપર નિરાકરણ ન કરવામાં આવ્યું હોય તો આજે ફક્ત ખાડા પૂજન કરી તંત્રનો વિરોધ કર્યો છે, પણ આવનારા દિવસોમાં રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે તેમ પણ જણાવવામાં આવ્યું હતું। આજરોજ અમે વાપીથી શામળાજી નેશનલ 56 જે આસુરા વાવ બિરસા મુંડા સર્કલથી ખાનપુર સુધીનો રસ્તો એકદમ બિસ્માર હાલતમાં છે, તેના ખાડામાં પૂજન કરી અને તંત્રનો વિરોધ કર્યો છે। આજે ફક્ત ખાડાની પૂજન જ કરી છે, પરંતુ આવનાર દિવસમાં જો આ ખાડાનું યોગ્ય મરામત ન કરવામાં આવી તો રસ્તા રોકો આંદોલન પણ કરીશું, કારણ કે ગઈ વખતેની સામાન્ય સભામાં રજૂઆત કરી હતી કે એનો તાત્કાલિક નિકાલ કરવો જોઈએ, પરંતુ ક્યાંક ને ક્યાંક ગયા વર્ષે 22.5 કરોડનો રોડ કરવડથી ખાનપુર સુધીનો બનાવવામાં આવેલો, અને ત્યારે પણ અમે લેખિતમાં ફરિયાદ કરેલી કે રસ્તાનું કામ બોગસ થયું છે। ત્યારે પણ ફક્ત ને ફક્ત વહીવટીતંત્ર દ્વારા ભીનું સંકલવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, અને આ વખતે પણ આ જ પરિસ્થિતિ ઊભી થઈ છે કે ચોમાસા પહેલાં દરેક જગ્યાએ ખાડા પડી ગયા છે અને કેટલા લોકો અકસ્માતના ભોગ બન્યા છે। ગઈકાલ સાંજેની વાત કરીએ તો આ જ ખાડામાં 3 વ્યક્તિઓ પડ્યા, આજે સવારે બી 1 વ્યક્તિ પડ્યો। એટલે ફક્ત આજે અમે તંત્રને ચેતવણી આપી રહ્યા છે કે તાત્કાલિક યોગ્ય ખાડાનું નિરાકરણ કરો, નહીં તો આવનાર સમયમાં રસ્તા રોકો આંદોલન કરીશું। પણ ખાડાનું જે પુરાણ કરવામાં આવે છે એમાં ફક્ત ગરાવર કે જીએસટી નાખી દેવામાં આવે છે, તો ખાડા તો કોણ નાશે? ફક્ત ને ફક્ત લોલીપોપ આપવાની વાત કરે છે। કેટલાક લોકો, ગરીબ લોકો, નિર્દોષ મોટરસાઇકલવાળા અકસ્માતનો ભોગ બન્યા છે, જે નીચી ગાડીઓ લઈને જાય છે, એના નીચેના ચેમ્બરો બી તૂટતા અમે જોયા છે, જેથી અમે વહીવટીતંત્રને વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક યોગ્ય નિરાકરણ કરે।